વિદ્યાર્થી મિત્રો, કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 પ્રકરણ 1, 2, 3, 4, 8, 9, 10, 15, 16 સામાજિક વિજ્ઞાન 2022માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન। તો પહેલાં જોડકા આપેલા છે। તો પહેલું જોડકું છે કે અંબાજી, તો અંબાજીમાં કયો મેળો ભરાય છે। બીજું આપેલું છે ગિરનાર અને ધોળકા। તો ત્રણ પહેલાં મેળાના જોડકા આપેલા છે। તો અહીંયા આપણે કહી શકાય કે અંબાજી તો મેળાનું સ્થાન તો અંબાજી આવશે બનાસકાંઠા જિલ્લામાં। તો ભાદરવી પૂનમનો મેળો ત્યાં ભરાય છે, તો ત્યાં જવાબ આવશે ભાદરવી પૂનમનો મેળો। પછી બીજો ઓપ્શન આપેલો હતો ગિરનાર, તો એ છે જુનાગઢ। તો ત્યાં કયો મેળો ભરાય? ભવનાથનો મેળો। તો ત્યાં શું આવશે? ભવનાથનો મેળો। અને ત્રીજું આપેલું હતું ધોળકા। જો અંબાજી, તો અંબાજીમાં આવશે ભાદરવી પૂનમનો મેળો એટલે કે બી। ગિરનાર, તો ગિરનારમાં આપણે જોયું કે ભવનાથનો મેળો, તો એ આવશે। ધોળકા, તો ધોળકામાં શું આવશે? વૌઠાનો મેળો, કે જે ધોળકા અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને 7 નદીનો સંગમ થાય છે। પછી આપેલું છે જરીકામ, તો જરીકામ માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો ભારતમાં જરી ભરતની કળા પણ પ્રાચીન સમયથી જોવા મળે છે। ચાંદી અને સોનાના તારમાં રૂપમાં જરી બનાવી અને ઉપયોગ ભરત ગૂંથણ કલામાં કિંમતી વસ્ત્રો શણગારવામાં થતો। ભારતમાં જરી કામના હુનર માટે સુરત જાણીતું છે। તો જવાબ શું આવશે? સુરત, એટલે કે પાનેતર હોય, સાડી હોય, તો એમાં જરી કામ કરવામાં આવે છે। પછી આપેલું પટણા, તો પટણા શેના માટે જાણીતું છે? તો બિહાર જિલ્લામાં પટણા આવેલું છે। તો બડગાંવ ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે। તો એનો જવાબ આવશે પટણામાં નાલંદા વિદ્યાપીઠ। આ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું મહત્ત્વનું સ્થાન ગણી શકાય। કેમ કે મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું। અને કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો છે। અહીંયા એક ચીનનો મુસાફર હ્યુ એન સાંગ એ મુલાકાત લીધેલી હતી। અને આ જે વિદ્યાપીઠ છે કે જે પુસ્તકાલય હતું એનું નામ શું હતું? ધર્મગંજ। એ પણ યાદ રાખવાનું। ચલો પછી 7મું, સામાન્યપણે મળી આવતા સંસાધનને સામાન્ય સુલભ સંસાધન કહે છે। તમારે વિધાન કહેવાનું છે કે ખરું કે ખોટું। તો લખેલું જ છે કે સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે તેવા, તો એ વિધાન સાચું છે, બરાબર। તો એમાં કોણ આવશે? ભૂમિ, જમીન, જળ અને ગોચર। ચલો પછી વિરલ સંસાધન કોને કહેવાય? કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ। એકલ સંસાધન દુનિયાના કોઈ 1 કે 2 સ્થળે મળી આવતા સંસાધન, એમાં શું ઉદાહરણ આવશે? ક્રાયોલાઇટ। ચલો પછી તમને આપેલું હોય શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે। તો અહીંયા શ્રમ આપેલું જ છે। ઉત્પાદનના ટોટલ 4 સાધન છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન। અહીંયા તમને કીધેલું જ છે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે। ત્યાં શું લખેલું હતું? નિર્જીવ। એટલે વિધાન કેવું આવશે વિદ્યાર્થી મિત્રો? ખોટું। જો સજીવ સાધન કીધેલું હોય તો કેવું આવે? સાચું। ચલો પછી 14મા નંબરનું, વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખાલી જગ્યા છે ઉદ્યોગ, વ્યાપાર કે ખેતી। તો અહીંયા લખેલું જ છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। ભારત એક વિકાસશીલ દેશ છે। 2004ના વિશ્વ વિકાસ અહેવાલ મુજબ $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશો તરીકે ઓળખવામાં આવે છે। અને મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી છે, બરાબર। તમને એ કીધેલું જ છે। વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઓપ્શન આપેલા છે। તો અહીંયા વિશ્વ વ્યાપાર સંગઠન, એને ઇંગ્લિશમાં કહેવાય WTO, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1 જાન્યુઆરી 1995થી થઈ છે। તો જવાબ શું આવશે? 1 જાન્યુઆરી 1995। અને એનું વડું મથક તમને પૂછે તો સ્વિટ્ઝરલેન્ડ દેશ છે, એના મુખ્ય મથક જીનીવા ખાતે આવેલું છે। આનું WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એનું વડું મથક પણ જીનીવા ખાતે આવેલું છે। પછી આપેલું હોય 24મા નંબરનું, 1972માં સ્વીડનના કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું? તો અહીંયા લખેલું છે કે પર્યાવરણની સુરક્ષા માટે સ્વીડન કરીને એક દેશ છે, તેનું એક સિટી છે સ્ટોકહોમ શહેરમાં 1972માં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું। તો જવાબ શું આવશે? સ્વીડનના સ્ટોકહોમ। પછી બીજા મહત્ત્વના MCQ, વિશ્વભરમાં 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એના સિવાય મહત્ત્વનો MCQ, 1981માં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો, આવા જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા 2024, 2023, 22, 21 સામાજિક વિજ્ઞાનના
MCQ આ ચેનલમાં જોવા મળશે. તેમજ પ્રથમ એકમ કસોટી, બીજી એકમ કસોટી, ધોરણ 9, 10નું સોલ્યુશન તેમજ દરેક ચેપ્ટરના મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા જે મિત્રો હોય તો મિત્ર વર્તુળમાં શેર કરો.